આજે હું તમારી સાથે ખૂબ જ ટેસ્ટી ફ્લેવર્ડવાળા કૂકીઝની રેસીપી શેર કરું છું, તો આ પૂરો વિડીયો વોચ કરજો. હલો ફ્રેન્ડ્સ, આજે તમારી સાથે હું કૂકીઝની રેસીપી શેર કરું છું. ખૂબ જ ટેસ્ટી બને છે આ કૂકીઝ. તો તમને હું એના ઇન્ગ્રેડિયન્ટ્સ પહેલાં હું જણાવી દઈશ. અહીં મેં બ્રાઉન સુગર લીધી છે 1.5 કપ, 1.5 કપ બ્રાઉન સુગર છે. આલમંડ ફ્લાવર છે 1.5 કપ, 1.5 કપ આલમંડ ફ્લાવર. આ છે મેંદો અથવા તો તમે કૂકીનો લોટ પણ લઈ શકો છો. 1.5 કપ કોકોનટ છે, એ પણ 1.5 કપ છે. અને વ્હાઇટ સુગર પાવડર છે, એ પણ 1.5 કપ છે. બટર લીધું છે 1 કપથી થોડું વધારે છે, 3 ટેબલ સ્પૂન જેટલું એક્સ્ટ્રા હશે. એટલું જ મેં ઘી લીધું છે. ઘી મેં અહીં જામેલું લીધું છે, તમે જોઈ શકો છો. એ પણ 1 કપ ને પ્લસ 3 ટેબલ સ્પૂન જેટલું છે. હાફ કપ મેં અહીં બદામ લીધી છે, સ્લીવડ બદામ છે. લેમન એક્સ્ટ્રેક્ટ લીધું છે 3 સ્પૂન જેટલું. મેં લેમન જેસ્ટ લીધી છે, એક આખા લીંબુની લેમન જેસ્ટ મેં કરી લીધી છે. 3 ટેબલ સ્પૂન જેટલું મેં લેમન જ્યુસ લીધું છે. બેકિંગ સોડા છે 1 ટીસ્પૂન જેટલું, અને બેકિંગ પાવડર પણ 1 ટીસ્પૂન છે. સોલ્ટ લીધું છે 1/4 ટીસ્પૂન. અહીં મેં એગ રિપ્લેસર લીધું છે. તમે એગ એડ કરતા હો તો તમે 1 એગ એડ કરી શકો છો, અથવા તમે એગ રિપ્લેસર હોય તો તમે લઈ શકો છો, ન હોય તો તમે સ્કીપ પણ કરી શકો છો. તો આ છે આપણા આજના કૂકીના ઇન્ગ્રીડિયન્ટ્સ. આજે આપણે આલમંડ કોકોનટવાળી લેમન ફ્લેવરવાળા કૂકીઝ બનાવીએ છીએ. ફૂડ કલર પણ લઉં છું. ફૂડ કલર જો તમારી પાસે હોય તો એડ કરી શકો છો, ઓપ્શનલ છે. ન હોય તો તમે આને સ્કીપ પણ કરી શકો છો. અહીં મેં એક વાસણ અને ગળણી લીધી છે, ચાયણી પણ તમે લઈ શકો છો. તો આપણે જે કૂકી ડો હોય, અથવા તો તમારી કૂકી ફ્લાવર હોય, અથવા તો તમારી પાસે મેંદો તમે લેતા હો, તો એને આપણે એકવાર ચાળી લેશું, શિફ્ટ કરી લેશું. એનાથી છે આપણી કૂકી એકદમ સરસ એવી સરસ બને છે, એરી બને છે. અને આમાં કોઈ પણ કચરો કે ઇમ્પ્યોરિટીઝ હોય, ક્લમ્સ હોય, તે બધા નીકળી જાય. એટલા માટે આપણે એને થોડો ચાળી લઈએ. આ રીતે આપણે આને ચાળી લઈશું. ને આ ચાળવામાં જ આપણે બેકિંગ પાવડર અને બેકિંગ સોડા પણ એડ કરી દઈશું, અને મીઠું પણ. આ કૂકીઝમાં આપણે પાણી યુઝ નથી કરવાનું, આપણે ખાલી ઘી અને બટર જ યુઝ કરશું. અને આ જે એક રિપ્લેસર મેં લીધું છે એ પણ એડ કરી દઈશ. હવે આપણે આને પાછું એકવાર ચાળી લઈએ. તો આપણે મીઠું, બેકિંગ પાવડર, બેકિંગ સોડા ને બધું આપણે ચાળી લીધું છે. તો તમે જોઈ શકો છો આમાં થોડા થોડા એવા કણ છે, એને આપણે કાઢી નાખશું. હવે આપણે આ જે કોકોનટ લીધું છે, કોકોનટને તો આપણે ડેસિકેટેડ લીધું છે, જે આપણું ડ્રાય કોકોનટ આવે છે એ લીધું છે. એને તો ચાળવાની જરૂર નથી હોતી. આલમંડ ફ્લાવર છે, એને પણ મેં નથી ચાળ્યો, કારણ કે થીક હોય છે એટલે ચડાશે નહીં સરખો એવો. સારી રીતે મિક્સ કરી લઈશું. હવે આપણે એમાં એડ કરી દઈશું આજે બદામની સ્લીવર્સ લીધી છે, એ પણ એડ કરી દઈશું. જો તમારી પાસે આ ન હોય તો તમે રફલી બદામને કટ કરીને એડ કરી શકો છો. તો આપણે આ મિક્સ કરી દીધું છે. હવે આપણે લિક્વિડ તૈયાર કરી લઈશું, બટરનું ને સુગરનું. તો હવે આપણે અહીં સુગર લીધી છે, સુગરને આપણે એક બોલમાં એડ કરી દઈશું. પહેલાં આપણે પાવડર સુગર નાખશું, જેથી એ ઉડે નહીં. એમાં આપણે બ્રાઉન સુગર એડ કરશું. આમાં જો લમ્સ હોય તો એને બ્રેક કરી લઈએ થોડા થોડા, અથવા મિક્સરમાં એકવાર તમારે આને ચલાવી લેવાની, કારણ કે પૈડી આમાં ગાંઠા બની જતા હોય છે ઘરમાં. હવે આપણે એમાં બટર એડ કરશું. બટર અથવા ઘી બંને પણ લઈ શકાય છે, અથવા એમનો સિંગલ પણ તમે ખાલી બટર લઈ શકો છો, અથવા તો ખાલી ઘી લઈ શકો છો. સિંગલ એક પણ વાપરી શકાય છે. તો ડબલ ક્વોન્ટિટી કરી લેવાનું, જેટલું આપણે લીધું છે. તમારે કૂકીઝ કેટલા બનાવવા છે એના ઉપર તમે એની ક્વોન્ટિટી વધારી શકો છો. હવે આપણે ઘી પણ એડ કરી દઈશું. આપણે અહીં ઘી ચોખ્ખું, જે ઘરનું કે તમે બહારથી બજારમાંથી જે ચોખ્ખું આપણે દેશી ઘી લઈ આવતા હોઈએ છીએ એ જ વાપરવાનું છે. આમાં તેલ અથવા ડાલડા ઘી નથી યુઝ કરવાનું. હવે અહીં તમારી પાસે જો હેન્ડ બ્લેન્ડર, હેન્ડ વિસ્ક ન હોય તો તમે આ રીતનું જે આપણે દાળ માટે કે છાશ માટે યુઝ કરતા હોય છે, ઝેણી વિસ્ક, એ પણ લઈ શકો છો. અથવા તો તમારી પાસે જો આ હેન્ડ વિસ્ક હોય મશીનવાળું, એ પણ લઈ શકાય છે, કારણ કે ઇલેક્ટ્રિક છે તો એ વધારે સારું રહેશે અને જલ્દી થશે. હવે આપણે લો સ્પીડ ઉપર ધીમે ધીમે આને મિક્સ કરશું.
હવે આપણે આમાં લેમન જેસ્ટ પણ એડ કરી દઈએ, જેથી આપણું એકદમ સારી રીતે લેમન જેસ્ટ આમાં મિક્સ થઈ જશે. તમે લોટમાં પણ એડ કરી શકો છો, પણ આમાં એડ કરશો તો સારું એવું મિક્સ થશે. અને લેમન જ્યુસ પણ એડ કરી દઈશું. અને જે આપણે આ લેમન એક્સ્ટ્રેક્ટ લીધું છે, આ લેમન એક્સ્ટ્રેક્ટ છે, લેમન એસેન્સ નથી. તમારી પાસે જો આ ના હોય તો તમે લેમન એસેન્સ પણ લઈ શકો છો. હવે એમાં આપણે એડ કરશું ફૂડ કલર, થોડો એવો જ, બહુ નહીં. છ ડ્રોપ જેટલો મેં ફૂડ કલર એડ કર્યો છે. હવે આપણે આને પાછું ચર્ન કરી લઈએ. હવે આપણે જે કેકમાં આઈસિંગ બનાવતા હોય છે સોફ્ટ પીકવાળી, કે આપણે સોફ્ટ પીક કરવાના છે, હાર્ડ પીક નથી કરવાનું, તો ત્યાં સુધી આપણે આને હવે ચર્ન કરવાનું છે. તો તમે જોઈ શકો છો આપણું આ આઈસિંગ રેડી થઈ ગયું છે આપણા કૂકીઝ માટેનું. તો હવે આપણે આને આપણા ડોમાં થોડું થોડું એડ કરતા જઈશું. ડોને આપણે કમ્બાઈન કરવાનો છે. તો અહીં આપણે લોટ લઈ લીધો છે. હવે આપણે આ ડોમાં આજે આપણે બટર અને ઘી અને સુગરનું આઈસિંગ જે બનાવ્યું કૂકીઝ માટેનું, એ થોડું થોડું એડ કરશું. હવે આને આપણે ડોમાં કમ્બાઈન કરશું. જરૂર પડશે એમ એડ કરતા જઈશું. અને જો તમને એવું લાગે કે તમારું આઈસિંગ આ ઘીનું જે આપણે મિશ્રણ બનાવ્યું ઘટ્યું છે, તો તમે એક્સ્ટ્રા બટર અથવા તો એક્સ્ટ્રા ઘીને તમે ફેટીને પાછું આમાં થોડું એડ કરી શકો છો. પણ આપણે આમાં પાણી અથવા મિલ્ક નથી એડ કરવાનું. તો પહેલાં આ રીતે આપણે સારી રીતે મિક્સ કરી લેશું. ઘટશે તો હું થોડું એવું ઘી એડ કરીશ, પણ હજી છે મારી પાસે. હવે હું હાથનો યુઝ કરીશ. પહેલાં આપણે થોડું આ રીતે ભેગું કરી લઈએ, પછી હાથેથી આપણે આને ભેગું કરશું બધું. આપણે આ રીતે હાથેથી પહેલાં આને બધું ભેગું કરી લઈએ. તો તમે જોઈ શકો છો બધું મેં આ ઇન્ગ્રીડિયન્ટ્સને કમ્બાઈન કરી લીધા છે. હવે આને આપણે ફ્રીજમાં 15થી 20 મિનિટ માટે રાખશું. ફ્રીજમાં રાખવાનું કારણ એ છે, જ્યારે આપણે કૂકીઝ બેક કરીએ, જો તમે આમનામ કૂકીઝને તમે બેક કરવા રાખી દેશો બનાવીને, તો એ એકદમ ફ્લેટ થઈ જશે અને કૂકી શેપ એનો નહીં આવે. મેં તમને કીધું હતું ને કે આપણે પહેલાં બ્રાઉન શુગરને થોડી આપણે પીસી લેવી જોઈએ, જેના ગાંઠા ગાંઠા થોડા રહી ગયા છે. જો ગાંઠા ગાંઠા આવે તો તમે એને બ્રેક કરી શકો છો આ રીતે. અને જો તમને એવું લાગે તમારું ઇન્ગ્રીડિયન્ટ્સ આ બધું થોડું ઢીલું થઈ ગયું છે, થોડું બટરનું મિક્સચર વધારે થઈ ગયું છે, તો તમે આમાં થોડો થોડો લોટને એડ કરી શકો છો. કૂકીનો લોટ અથવા કોકોનટ અને આલમંડ ફ્લાવર બધાને થોડું થોડું આમાં તમે એડ કરી શકો છો. તો આ બધું કમ્બાઈન થઈ ગયું છે સારી રીતે. આને હવે હું ફ્રીજમાં 15 મિનિટ માટે મૂકી દઈશ. અને પછી આપણે આના કૂકી શેપ રાઉન્ડ, આપણે જે તમે આની નાનખટાઈ શેપ પણ આપી શકો છો અને કૂકીનો શેપ પણ આપી શકો છો. તો આપણે 15 મિનિટ રહીને પાછા મળીએ. ઓકે, તો આપણે આનો ડોનો રેસ્ટ થઈ ગયો છે. અહીં મેં એક પિઝાની જે પ્લેટ આવે છે બેકિંગની, એના ઉપર મેં ફોઇલ પેપર લગાડી દીધું છે. જો તમારી પાસે ફોઇલ ન હોય તો તમે બટર પેપર પણ લઈ શકો છો. ને એ પણ ન હોય તો તમે ઘી લગાડીને થોડો મેંદો ડસ્ટ કરી શકો છો. ને પછી તમે કૂકીઝ આપણા બનાવી શકીએ છીએ. અને આપણે કોઈ પણ એક મેજરમેન્ટ લેશું, જેનાથી આપણને ઇઝી રહેશે સરખા બનાવવા માટે. મારી પાસે આ મેજરિંગ સ્પૂન છે. આપણે જે મેજરિંગ કપમાં સ્પૂનમાં આવતી હોય સ્પૂન છે, એ રીતની આપણે ભરી લેશું પહેલાં. આ છે 4 ટીસ્પૂનની મેજરિંગ સ્પૂન છે. તમે ટેબલ સ્પૂન પણ લઈ શકો છો. આ રીતે આપણે એને પછી કાઢી લઈએ. જો તમને મોટી સાઇઝમાં બનાવવી હોય તો તમે મોટી પણ બનાવી શકો છો. આ રીતની આપણે એને સરસથી એવી પહેલાં રાઉન્ડ શેપ આપી દઈશું આ રીતના હાથેથી. આ રીતે આપણે રાઉન્ડ શેપ દઈ દઈશું. અને આપણે આને ચપટી નથી કરવાની, તો તમે જોઈ શકતા હશો. હવે આપણે એમાં થોડા આલમંડના, આજે મેં સ્લીવર્સ કહેવાય, આલમંડ સ્લીવર્સ લીધા છે. તમારી પાસે જો ન હોય તો તમે ચોપ કરીને પણ આલમંડને લગાડી શકો છો. આ રીતે આપણે આલમંડથી ગાર્નિશ કરશું.
તો આ રીતે આપણે બધી કૂકીઝને નાનખટાઈ કૂકીઝ જે પણ કયો એને બનાવી લઈએ. તમારે આમાં પિસ્તા એડ કરવા હોય તો તમે પિસ્તા પણ ગાર્નિશ કરી શકો છો. તો આ રીતે હું બધી નાનખટાઈ કૂકીઝને રેડી કરી લઈશ. જો તમારે કોકોનટથી પણ ડ્રાય કોકોનટથી ડસ્ટ કરવી હોય નાનખટાઈને તો તમે એ રીતે પણ આ રીતે કરી શકો છો, કારણ કે આપણી કોકોનટની જ છે નાનખટાઈ. આ રીતે આપણે આને અને પછી ઉપરથી બદામની એક સ્લાઈસ મૂકી દઈશું. તો હું આ રીતે પણ બનાવીશ, થોડી કોકોનટવાળી. આ તો તમને આઈડિયા આપ્યો તમે કે બદામની એમનેમ પણ તમે કરી શકો છો અથવા તો કોકોનટવાળી પણ કરી શકાય છે. આ રીતે આપણે એને રોલ કરી લેશું કોકોનટમાં. થોડું એવું આમાં પુશ કરી એક બદામની આ રીતની સ્લાઈસ પણ આપણે રાખી શકીએ. તો આટલી મેં કરી લીધી છે. જો તમારે ઉપરથી થોડો કલર ડસ્ટ કરવો હોય તો ઓપ્શનલ છે. આ રીતે થોડું થોડું આપણે બ્રશ કરી શકીએ છીએ. લિક્વિડ કલર લીધો છે. હવે આપણે આને મેં અવનને 325 ફેરનહાઇટ ઉપર પ્રીહીટ કરવા મૂકી દીધું છે 20 મિનિટ માટે. તો આપણું અવન પ્રીહીટ થઈ જશે ત્યારે આપણે આ કૂકીઝને અંદર મૂકશું. ત્યાં સુધી આપણે આને ફ્રીજમાં પાછા આમને રાખી દેવાના, જેથી એ સોફ્ટ ન થઈ જાય. તો મારું અવન પ્રીહીટ થઈ ગયું છે. હવે આપણે આને બેક કરવા મૂકી દઈશું 20 મિનિટ માટે. તો તમે જોઈ શકો છો આપણી કૂકીઝ. તો તમે આને નાનખટાઈ અથવા કૂકીઝ પણ કહી શકો છો. તો રેડી છે. હવે આપણે આને થોડા ઠંડા થવા દઈશું અને પછી હું તમને આ બતાવીશ. આપણે એ જ રીતે બાકીની પણ બનાવી લઈશું. આપણે એને કોકોનટમાં કોટ કરી લઈશું. આપણે હવે આ પ્લેટમાંથી કાઢી લઈશું, કારણ કે આને આપણે ઠંડી થવા દેવાની છે. તો કુલિંગ રેક ઉપર અથવા તો જે હોલવાળી પીઝા ટ્રે આવે છે એમાં પણ તમે રાખી શકો છો, કારણ કે નીચેથી એની જે વરાળ હોય, સ્ટીમ હોય એ નીકળી જશે. તો તમે જોઈ શકો છો આપણા કૂકીઝ બનીને રેડી છે. અને ત્યાં સુધીમાં મેં મારું બીજી પણ ટ્રે મૂકી દીધી છે કૂકીઝ માટેની. તો હું તમને એક બ્રેક કરીને પણ બતાવીશ. તો તમે જોઈ શકો છો એકદમ સરસ આપણા કૂકીઝ નાનખટાઈ બનીને રેડી થયા છે. તો બાકીના પણ હું આવી જ રીતે રેડી કરી લઈશ. આપણો આ બેચ પણ રેડી થઈ ગયો છે. તમે જોઈ શકો છો સરસથી એવી કૂક થઈ ગઈ છે. હવે આ મેં થોડી નાની સાઇઝમાં કરી છે, કારણ કે આ થોડી મોટી છે એટલા માટે થોડી આપણે બાઇટ સાઇઝના નાના છોકરો ખાતા હોય તો નાની સાઇઝમાં પણ થોડી એવી ટ્રાય કરીએ. તો આપણે આજે નાની સાઇઝના કૂકી થોડા કર્યા છે અને અહીંયા થોડા મોટા પણ છે. અને તમે જોઈ શકો છો એકદમ સરસ બધા આપણા બેક થઈને રેડી થયા છે. હજી મેં થોડી એકથી બે ટ્રે મારી બનશે, કારણ કે મેં કૂકી વધારે બનાવ્યા છે. તમારે જો ઓછા કરવા હોય તો તમે હાફ ક્વોન્ટિટીમાં પણ કરી શકો છો. તો રેડી થઈ ગયા છે આપણા આલમંડ કોકોનટ લેમન ફ્લેવરના કૂકીઝ. ખૂબ જ ટેસ્ટી યમી બન્યા છે. તો જરૂરથી આ તમે એકવાર ટ્રાય કરજો.